મોટા થયા કઈ જવાબદારી જેવું છે કે નહીં? સુધરો, ક્યારે સુધરશો? અરે માં, કોની પર ગુસ્સે થાય છે તું? અરે માં, અરે તું હવે ન્યા કેમ બેહી ગયો છે? જમવા બેસ. નથી જમવું. હે? અરે નાનકા, જમી લે ને. બા તો પ્રેમથી ગુસ્સો કરે છે. ભાઈ તમે પણ હંમેશા માનું ચૂકરાણું લો છો. જો ખબર નહીં આ છોકરો ક્યારે સુધરશે. અરે માં, એના માથે જવાબદારી આવશે એટલે સુધરી જશે. બા, એ તો રાધા આવશે ને એટલે વિક્રમભાઈને સુધારી દેશે. હવે તું પણ આનું ઉપરાણું લઈશ. બા, એક વાત કહી દઉં, તમારે જે લડવું હોય મારવું હોય ને મને મારે લેવાનું, બાકી મારા ભાઈને કશું કહેવાનું નહીં. તું તો ચૂપ જ રહેજે. ના તારે કઈ કામ કરવું છે ના આને કઈ કામ કરવા દેવું છે. ભાઈબંધ કેવો હોય જે સાચો રસ્તો દેખાડે, સાથ આપે, અને તમે બંને તો માત્ર રખડપટ્ટી. ચલ ચલ હવે જમવા બેસ. જી. હા હા તુંય બેસ. પણ મારે તો નથી જમવું. કેમ? ના બસ નથી જમવું. હું કહીશ તોય નહીં, ના. મારા હાથથી ખવડાવીશ તોય નહીં. ના. મારા હાથથી માખણ ખવડાવીશ તોય નહીં. પણ માં, તું હંમેશા મને જ મારે છે અને ગુસ્સો પણ મારા પર જ કરે છે તું. બેટા તારા માટે કરું છું. તું આટલો મોટો થઈ ગયો છે, તારી જવાબદારી તો ઉપાડવી પડશે ને. કઈ કામ કર, બે પૈસા કમા, પછી તારા લગ્ન કરવાના છે ને. રેવા, માખણ લાવ. હા બા.